નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ક્લાસીસ ગાંધીનગર નામની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાના આવા હેતુલક્ષી પ્રશ્નો જે છે એની સિરીઝ ચલાવી રહ્યા છીએ. વાત કરીએ વિજ્ઞાન છે, ગણિત છે, સામાજિક વિજ્ઞાન છે અને બીજા એકાદ બે વિષય કે જેમાં સેક્શન એની અંદર 16 ગુણનું હેતુલક્ષી પૂછાય છે. પણ અંગ્રેજી વિષયની વાત જરાક જુદી છે. એમાં સેક્શન એની અંદર આપણને 4 ગુણના હેતુલક્ષીમાં ખરા ખોટા પૂછાય છે. ત્યારબાદ સેક્શન સી અને સેક્શન ડી આપણને ગ્રામર તરીકે પૂછાય છે. તો અમે બાળકો માટે કુલ ઇંગ્લિશની અંદર 35 ગુણનું જે આ હેતુલક્ષી ટાઈપનું છે, મહત્વનું અને ગ્રામર એ સોલ્વ કરાવવાનું બીડું ઝડપ્યું છે, જે તમને પણ મદદરૂપ થશે. 16 પ્રશ્નપત્ર આવા આપવાના છીએ જે તમને બોર્ડની પરીક્ષામાં ગ્રામરનો માર્ક્સ જે છે ને એ કપાવવા નહીં દે. આ અમારી તમને ચેલેન્જ છે. જો તમે આ સરસ મજાની સિરીઝને જોવાનું રાખો છો તો. ગઈ સાલ પણ અમે આ સિરીઝ લોન્ચ કરી હતી, તમે અમારી ચેનલમાં જોઈ શકો છો. હજારો વ્યૂઝ આવ્યા હતા, હજારો બાળકોએ, લાખો બાળકોએ આને વધાવી હતી અને અઢળક એમને માર્ક્સ આવ્યા. કહેવાનો મતલબ કે જેમાં ગુમાવવા પડતા હતા સેક્શન એની અંદર ક્યાંક ક્યાંક બધાને 3-4-5 માર્ક્સ કપાઈ જતા હતા, એની જગ્યાએ એમણે આ સિરીઝ જોઈ, રોજના આ 5-7 મિનિટના વિડીયો નિહાળવાનું રાખ્યું, એટલે એમના એ પણ માર્ક્સ કપાતા બંધ થઈ ગયા. તો અમને આશા છે કે તમે આ સિરીઝને પણ માન આપશો. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશની અંદર આપણે જોઈશું મિશન 35 તરફ જઈશું આપણે. એની અંદર પેપર 1 આજે આપણે કરવાના છીએ. સેક્શન એની અંદર તમે જોશો બાળકો તો સેક્શન એમાં તમને 11 થી 14 સુધીમાં ખરા ખોટા પૂછે છે. ઓકે, સો આપણે સોલ્વ કરીશું. દરેક સિરીઝમાં એક નવું પ્રશ્નપત્ર આવતું રહેશે જે અમારા દ્વારા તૈયાર થયેલું છે, વેરી મોસ્ટ આઈએમપી છે. ચલો, 11મું છે પ્રશ્ન, ખરું ખોટું. મધર્સ હેવ અ સેલ્ફ કરિંગ પાવર. તો એ જે છે વિધાન આપણું બિલકુલ સાચું આવશે. હા, ચોથું ચેપ્ટર તમે ભણ્યા હશો, મધર અ વન્ડરફુલ ક્રિએશન. એની જોડે શક્તિ હતી કે જાતે પણ, કહેવાનો મતલબ કે કંઈ પણ પ્રકારનું દુઃખ હોય તો દૂર કરી શકે, સેલ્ફ કરિંગ પાવર. ત્યારબાદ આપણે પહેલા ચેપ્ટરમાંથી જોઈએ, અગેન્સ્ટ ધ ઓડ્સમાં છે. ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. ગવર્મેન્ટે 21 લાખ રૂપિયા રેલવે સ્ટેશન બાંધવા માટે આપ્યા હતા. ના, બિલકુલ ખોટી વાત. તો આ વિધાન આપણું ખોટું આવશે. તમે અને હું બધા જાણીએ છીએ કે ગામ લોકોએ ફાળો ઉઘરાવ્યો હતો અને પોતાની જાતે જ આ રેલવે સ્ટેશન બંધાવ્યું હતું. અને આપણા દેશનું આ પહેલું રેલવે સ્ટેશન જેમાં સરકારે કે રેલવે ખાતાએ એક પણ પૈસાનો ખર્ચ કર્યો નથી. ત્યારબાદ આગળ વધીએ. અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ એન ઇકોલોજિસ્ટ. તો આ વિધાન ખોટું આવશે. એ એન્વાયરમેન્ટાલિસ્ટ હતો. ઓકે, તમે ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકો છો. રોબોટ ફોર પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ વોઝ નીડેડ બાય પ્રેમ ચોપરા. તો આ વિધાન પણ આપણું અહીંયા ખોટું આવશે. જે રોબોટ એણે લીધો હતો એ વાસ્તવમાં પ્લમ્બિંગ કે ક્લિનિંગ, સાફ સફાઈ માટે એણે નહોતો લીધો, એનો ઉદ્દેશ્ય કંઈક ઓર જ હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી તરફ આપણે આવીએ, જ્યાં સૌથી પહેલાં આપણને ફંક્શન પૂછાય છે. અંગ્રેજી વિષયની અંદર ફંક્શન જે છે બાળ મિત્રો એ કુલ 3 રીતે પૂછાય છે. એક તો પહેલી રીત છે, આવી રીતે તમે જોઈ શકો છો. તો એમાં જોડકા સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? જોડકા. હાલાકી અહીંયા નંબર ખોટો છે, મેં પહેલેથી જ અહીંયા લીધો છે નંબર, એટલે તમે એ તરફ ન જતા. ઓકે, કુલ કહેવાનો મતલબ કે અહીંયા જોડકા સ્વરૂપે પૂછાય છે. જોડકા સ્વરૂપની વાત કરીએ તો ચેતન ભગત રોટ અ નાઇસ નોવેલ લાસ્ટ યર. ચેતન ભગત રોટ એટલે લખી, અ નાઇસ નોવેલ લાસ્ટ યર. ચેતન ભગત નામના લેખક છે જેમણે એક સરસ મજાની નોવેલ જે છે એ ગયા વર્ષે લખી. આપણી જોડે 4 ઓપ્શન છે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટીનો મતલબ શું થાય છે બાળ મિત્રો? શક્યતા દર્શાવવી. એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીનો મતલબ થાય છે પુનરાવર્તન. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળની કોઈ ઘટના. અને કમ્પેરિંગ થિંગ્સ એટલે એનો મતલબ થાય છે વસ્તુની સરખામણી કરવી. આપણી જોડે આવા 4 ઓપ્શન છે. તો
તો ચેતન ભગત રોટ અ નાઇસ નોવેલ લાસ્ટ યર. તો આ ભૂતકાળની ઘટના છે, એટલા માટે આપણે એને જવા દઈશું અહીંયા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટમાં. ત્યારબાદ છે ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. ક્લાઉડ્સ એટલે વાદળો. ક્યાં છે? આકાશમાં છે. ઇટ મે રેઇન ટુડે. કદાચ આજે વરસાદ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને વાક્યની અંદર મે અને માઇટ દેખાય તો એ ભવિષ્યની શક્યતા વાપરે છે. તો એ દ્રષ્ટિએ આપણું આ ફંક્શન થશે પોસિબિલિટી. પોસિબિલિટી શબ્દની અંદર ખાસ મે અને માઇટ ધ્યાનમાં રાખવા, જેથી કરીને તમારો ફંક્શન હજી વધારે સરળ બનશે. અમન નેવર કમ્પ્લેન્સ અબાઉટ હોમવર્ક. તો અહીંયા નેવર શબ્દના આધારે તમે જોજો બાળકો કે હું એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન પણ પૂછાય છે, એકલું ફ્રીક્વન્સી પણ પૂછાય છે. તો બે રીતે પૂછાય છે. એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન લખેલું હોય તો પણ આ જ ફંક્શન છે. નવનીતમાં જોશો તો ખાલી ડિસ્ક્રાઇબિંગ એક્શન હોય તો પણ આ જ ફંક્શન છે. થોડુંક આ ફંક્શનને લઈને 2-3 પ્રકાશનવાળાના મત મળી રહ્યા નથી, પણ હાલાકી આપણે ત્રણેય રીતે જોઈ લેવાનું. ચલો વિદ્યાર્થી મિત્રો, એક્સપ્રેસિંગ કે યા ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન કે ક્રિયાનું પુનરાવર્તન, તો એ ફંક્શન ક્યારે આવે? તો એના માટેનો એક શબ્દ તો તમને નેવર મળી ગયો છે. ઓકે, તો એમાં આવા શબ્દો યાદ રાખવાના: ઓલવેઝ, ડેઇલી, એવર, નેવર, સમટાઈમ્સ, ઓફન, સેલ્ડમ. આ જે શબ્દો જે છે ને એ અંગ્રેજી ભાષામાં ક્રિયાનું પુનરાવર્તન દર્શાવે છે, જેમ કે હજી છે એવરી ડે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા શબ્દો વાક્યમાં તમને નજરે પડે એનો મતલબ એવો થયો કે ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન અથવા તો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન તમને આપી શકે છે, ત્યારે એ જ ફંક્શન ચોઈસ કરો. બીજું છે 3 રીતે આપણને સરસ મજાના અહીંયા જોડકા સ્વરૂપે પૂરા થયા બાદ આપણને અહીંયા ડાયલોગ સ્વરૂપે આપે છે, રિસ્પોન્સ સ્વરૂપે. એ પણ ફંક્શન છે. ફંક્શન કુલ 9 માર્ક્સના પૂછાય છે. તો ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. તો અહીંયા તમે જોશો તો સંવાદ આપેલો હશે. તો અહીંયા પહેલો જ જુઓ, દેવ અને દીપક વચ્ચે સંવાદ આપેલો છે. હવે દેવ શું કહે છે અને દીપક શું કહે છે, એના આધારે આપણે 4 ઓપ્શનમાંથી આપણા ફંક્શન રિલેટેડ વાક્ય જે છે એ પસંદ કરવાનું છે. દેવ કહે છે, ડુ યુ નો રાકેશ શર્મા? શું તમે રાકેશ શર્માને જાણો છો? તો દીપક કહે છે કે યસ, રાકેશ શર્મા ઇઝ, અને પછી ખાલી જગ્યા છે. અહીંયા કહે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સનનો મતલબ શું થાય? ડિસ્ક્રાઇબિંગ પર્સનનો મતલબ થાય છે વ્યક્તિનું વર્ણન. તો હવે આપણે આ 4માંથી શોધી કાઢવાનું છે કે કયું વ્યક્તિનું યોગ્ય વર્ણન કર્યું છે. રાકેશ શર્મા ઇઝ ધ ફર્સ્ટ પર્સન વેન્ટ ઇનટુ સ્પેસ ફ્રોમ ઇન્ડિયા. રાકેશ શર્મા એ પહેલા વ્યક્તિ હતા જે ભારત તરફથી અવકાશયાનમાં ગયા હતા. ઓકે, તો આપણો જવાબ રહેશે અહીંયા એ. બાકીના તમે જોશો તો પણ એને સેટ થતા નથી. એટલે કે રાકેશ શર્મા ઇઝ, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો અબાઉટ હિમ? ના, આવા પ્રકારનું વાક્ય ના આવી શકે, એ પણ તમે સમજી શકો છો. ત્યારબાદ આપણે નેક્સ્ટ જઈએ હજી. તો અહીંયા મિસ્ટર જોશી અને મિસિસ જોશી વચ્ચે સંવાદ છે. મિસ્ટર જોશીએ પ્રશ્ન કર્યો, હાઉ આર યુ, વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? તો મિસિસ જોશીએ અહીંયા જવાબ આપ્યો, ટોકિંગ અબાઉટ ડ્યુરેશન ઓફ ટાઈમ. વિદ્યાર્થી મિત્રો, ડ્યુરેશન ઓફ ટાઈમનો મતલબ થાય સમયગાળો. શું? સમયગાળો. ડ્યુરેશન ઓફ ટાઈમની વાત કરીશ. તો આમાંનું કયું વાક્ય છે જે ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે છે? વોટ આર યુ ડુઈંગ? તો મિસિસ જોશી કહેશે નથિંગ એટ ઓલ. શું આ ડ્યુરેશન ઓફ ટાઈમ છે? યા તો આઈ હેવ બીન મેકિંગ ઘી ફોર એન અવર. સમયગાળો હોય ને વિદ્યાર્થી મિત્રો, જો 1 કલાક, એન અવર 1 કલાક સમયગાળો થયો, અને અંગ્રેજીમાં સમયગાળાની આગળ ફોર શબ્દ પણ વાપરવામાં આવે છે. સમયગાળો કે હું 1 કલાકથી ઘી બનાવી રહી છું. તો આ થયું ટોકિંગ અબાઉટ ડ્યુરેશન ઓફ ટાઈમ. ઠીક છે. અને હજી ત્રીજો ગુણ આવો ડાયલેક્ટ સ્વરૂપે આપણને અહીંયા મળે છે.
મેનેજર અને કેન્ડિડેટ વચ્ચે સંવાદ છે. મેનેજરે કીધું કે વોટ ઇઝ યોર સ્પેશિયાલિટી એઝ અ ક્લાર્ક. એક ક્લાર્ક તરીકે તમારામાં શું વિશેષતા છે? તો કેન્ડિડેટ અહીંયા કહે છે એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા દર્શાવવી. એબિલિટીનો મતલબ થાય ક્ષમતા, હે ને. કેન અને કુડનો ખાસ ઉપયોગ થાય છે. તો એ શબ્દો ખાસ ધ્યાનમાં લેવાનું એટલા માટે કહું છું કે જે તમને જવાબ મેળવવામાં બહુ ઝડપથી સહાય કરે છે. ઓકે, સો આવા કીવર્ડ્સ તમે ધ્યાનમાં રાખશો તો પણ તમારા ફંક્શનમાં બિલકુલ વાંધો નહીં આવે. ચલો, વોટ ઇઝ યોર સ્પેશિયાલિટી એઝ અ ક્લાર્ક? કેન્ડિડેટ એક્સપ્રેસિંગ એબિલિટી. તો મેં તમને કીધું ને કે કેન કુડ જેવા શબ્દો જે છે એ પણ તમને તમારો જવાબ મેળવવામાં ખાસ મદદરૂપ થશે. કે આઈ કેન ઓપરેટ એની મોડર્ન સિસ્ટમ એન્ડ સોફ્ટવેર. તો અહીંયા કેનના આધારે જ મેં નક્કી કરી દીધું. ઓકે, સો આપણો જવાબ મળી ગયો અહીંયા સી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો તો 3 ગુણની અંદર આપણને જે ફંક્શન આપે છે જે આવા ખાલી જગ્યા સ્વરૂપે આપે છે. અને બાળકો, તમારા માટે એક મસ્ત મજાના નવા સમાચાર છે જે તમને ખૂબ જ મદદરૂપ થશે. તમે પણ આવી રીતે સરસ મજાનો અભ્યાસ અમારી જોડે કરવા માંગતા હોય તો લોન્ચ થઈ ગયો છે અમારો ક્રેશ કોર્સ. ક્રેશ કોર્સ શું છે એના વિશેની તમારી 30 સેકન્ડ લઉં છું, વધારે નહીં લઉં. ક્રેશ કોર્સ ધોરણ 10 માટે લાઈવ રહેશે અને મજાની વાત એ છે કે આ ક્રેશ કોર્સની અંદર બ્લુ પ્રિન્ટ પ્રમાણે અમે આખા અભ્યાસક્રમનું પુનરાવર્તન કરાવવાના છીએ. એ પણ બધા જ વિષયોનું. સમય છે સાંજે 6:45થી રાતના 12 વાગ્યા સુધી આ કોર્સ ચાલે છે. બધા જ વિષયોનો સમાવેશ થઈ જાય છે. ફીસ પણ તમે જુઓ એકદમ નોમિનલ ફીસ છે, 199 રૂપિયા પર સબ્જેક્ટ. તમને પણ આવી રીતે અમારી સાથે ભણવું ગમતું હોય તો જોડાઓ. હજારો વિદ્યાર્થીઓ આનો લાભ લઈ રહ્યા છીએ. ક્રેશ કોર્સની સાથે સાથે એક મસ્ત મજાની બીજી વસ્તુ કે તમને બેનિફિટ્સ કેટલા મળશે એ પણ તમને જણાવી દઉં. બાળકો, અમારું જે પોતાનું પ્રકાશન છે સાથી પેપર સેટ, એની PDF અમે તમને બિલકુલ ફ્રી આપી દઈશું. તમને બધા જ સબ્જેક્ટનો જે સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ જેની હજારો રૂપિયા ફીસ છે એ પણ અમે તમને ફ્રી ઓફ કોસ્ટ આપીશું. ગમે ત્યારે ગમે તે વિષયનો, ગમે તે પાઠનો, ગમે તે મુદ્દો તમે ભણી શકશો, ભલે ભણવાનો બાકી રહી ગયો હોય. ત્યારબાદ ડેઇલી લાઈવ ક્લાસ, ડેઇલી ડિફિકલ્ટી સોલ્યુશન, IMP, ટ્રિક્સ, આ બધું તો તમને મળતું જ રહેશે. અને એકદમ મસ્ત મજાના હસી મજાક સાથે આપણે આ ક્રેશ કોર્સ જે છે ભણવાનો છે જે તમને તમારી ટકાવારી ઊંચી લાવવામાં મદદરૂપ થશે. તો રાહ શેની જુઓ છો? ઉઠાવો ફોન, લગાવો નંબર 9944016171 અને તમારી સીટ બુક કરાવો. આપણે આપણા પ્રશ્નપત્રના સોલ્યુશન તરફ આગળ વધીએ. અડધું વાક્ય આપણને આપેલું હોય છે, અડધા જેવું વાક્ય, અને બીજું વાક્ય આપણે પૂર્ણ કરવાનું હોય છે. સો આની અંદર બિલકુલ સંકુચિતતા દાખવવાની જરૂર નથી. અહીંયા હજારો વિદ્યાર્થીઓનો જવાબ અલગ હોઈ શકે છે. એમની વિચારધારા પ્રમાણે ગમે એવો આપણે વાક્ય બનાવી શકીએ, પણ એને રિલેટેડ મિનિંગફુલ હોવું જોઈએ, અર્થપૂર્ણ હોવું જોઈએ. એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. જેમ કે હું વાક્ય બનાવું તો તમે ધ્યાન રાખજો. ચલો, અહીંયા મયંક ઇઝ પુઅર. મયંક જે છે એ ગરીબ છે. અને ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે આપણે વિરોધી અર્થ દર્શાવવાનો છે, જેને કહેવાય વિરોધાભાસ દર્શાવવો. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, વિરોધાભાસ દર્શાવવો હોય ને તો તમે ધો શબ્દ છે, એવી જ રીતે એનો એક સમાનાર્થી છે ઓલ્ધો વાપરી શકો છો. પણ આ બે વાક્યની શરૂઆતમાં લાગે છે, મોટા ભાગે વાક્યની શરૂઆતમાં લાગે. એના સિવાય વિરોધી અર્થ દર્શાવવા માટે બટ અને યટનો ઉપયોગ કરી શકો, જે વાક્યની વચ્ચે લાગે છે. તો આ 4 શબ્દોના મદદથી વિરોધાભાસ દર્શાવવામાં આવે છે. માની લો કે જોડકા સ્વરૂપે આપ્યું હોત તો તમે આ 4 શબ્દોના મદદથી ફંક્શન પણ ઓળખી શકત, હે ને. તો અહીંયા કહે છે કે મયંક ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. પરંતુ તે પ્રામાણિક છે. ગરીબ હોવા છતાં પ્રામાણિક હોવું એક જાતનો વિરોધાભાસ છે. આવી રીતે પણ વાક્ય બનાવી શકાય. ત્યારબાદ છે હાઉ લોંગ હેવ લખેલું છે અને ડ્યુરેશન. ડ્યુરેશનનો મતલબ થાય છે સમયગાળો. આપણે એના વિશે પ્રશ્ન પૂછવાનો છે. તો આપણે એવું બનાવી શકીએ કે હાઉ લોંગ હેવ યુ બીન વોચિંગ ટીવી. તમે કેટલા સમયથી ટીવી જોઈ રહ્યા છો? હાઉ લોંગ હેવ યુ બીન વોચિંગ
ટીવી, તમે કેટલા સમયથી ટીવી જોઈ રહ્યા છો, કેટલા સમયથી ભણાવી રહ્યા છો, કેટલા સમયથી ભણી રહ્યા છો, કોઈ પણ પ્રકારનું વાક્ય તમે બનાવી શકો છો. ચલો, રોહન વિલ, અને અહીંયા છે શોઈંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? વિકલ્પ આપવો. તો અંગ્રેજીમાં વિકલ્પ આપવા માટેના શબ્દોની વાત કરીએ તો એક શબ્દ છે ઓર, બીજો એક શબ્દ અહીંયા આવે છે આઈધર ઓર. નાઈધર નોર પણ આવે પણ એ નકારમાં છે. આપણે એ વાક્ય આકાર બનાવીએ તો વિલ જોડે હંમેશા મૂળરૂપ આવવું જોઈએ. રોહન વિલ ડ્રિંક, ડ્રિંક એટલે પીવું. રોહન વિલ ડ્રિંક ટી ઓર કોફી. રોહન ચા પીશે અથવા તો કોફી પીશે. અથવા તો તમારે આઈધર ઓરથી બનાવવું હોય તો ખાલી અહીંયા ટીની આગળ શું મૂકી દેવાનું? આઈધર, તો પણ વાક્ય બની જાય કે રોહન વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી, તો પણ ચાલે. એટલે બિલકુલ બાળકો સંકુચિતતા રાખવાની જરૂર નથી. ત્યારબાદ આપણે આગળ વધીએ તો બાળ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે તમારા જે 1 થી 10 ચેપ્ટર છે એની અંદર જે સ્પેલિંગ્સ આવે છે એના આધારે તમને અહીંયા ખાલી જગ્યા આપવામાં આવે છે, જેનો ગુણભાર છે 3 ગુણનો. ઓકે, સો પાઠની જ કોઈક પેરેગ્રાફની હોય એવું જરૂરી નથી. સ્પેલિંગ્સ તમારા પાઠના હશે પણ વાક્ય બહારનું હોઈ શકે છે, તો આ પણ ખાસ ધ્યાન રાખવું. ચલો, અહીંયા છે નોટિસ. નોટિસ એટલે ધ્યાન જવું. નોડેડ એટલે નોડેડનો મતલબ થાય નકારમાં માથું ધૂણાવવું, અને પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. ચલો, પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપરાએ પહેલો જ સિદ્ધાંત સાંભળ્યો એન્ડ ઇટ ઇમ્પ્રેસ, અને પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ. એણે બીજા જે સિદ્ધાંતો હતા રોબોટિક્સના એણે એના તરફ ધ્યાન આપ્યું જ નહીં. અને હી નોડેડ ડિલાઇટલી એઝ એન્ડ અસાઇન ધ સેલ ડીડ. આવી રીતે આપણી ખાલી જગ્યા બનશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને 3 ગુણના નિયરેસ્ટ મિનિંગ પૂછે છે, જે તમારા બ્લેક બકની અંદર 1 થી લઈ અને 22 જે ચેપ્ટર છે બ્લેક બકની અંદર એમાંથી આ નિયરેસ્ટ મિનિંગ પૂછે છે. ઓકે, એનો વિડીયોઝ પણ હમણાં મેં થોડા દિવસ પહેલાં જ આપણી ચેનલમાં અપલોડ કર્યો છે, આઈએમપી નિયરેસ્ટ મિનિંગ કરીને. ડિસ્ક્રિપ્શનમાંથી તમે એની લિંક પણ ડાઉનલોડ કરી શકો છો. એ પીડીએફ તમે ડાઉનલોડ કરીને એઝ અ ઝેરોક્સ કઢાવીને પણ વાંચી શકો છો. અહીંયા છે વેનિશ. વિદ્યાર્થી મિત્રો, વેનિશનો મતલબ થાય છે અદૃશ્ય થવું, જેને કહેવાય ડિસઅપિયર. ઓકે, ત્યારબાદ છે ડેન્સ. ડેન્સનો મતલબ થાય એકદમ ઘટ, એકદમ ગાઢ. તો ગાઢનું થશે અહીંયા થીક. અને ત્યારબાદ છે એક્ઝસ્ટેડ. એક્ઝસ્ટેડનો મતલબ થાય છે ખૂબ થાકેલું. કેવું? ખૂબ થાકેલું, જેને કહેવાય વેરી ટાયર્ડ. ખ્યાલ આવ્યો? તો આવી રીતે તમને સરસ મજાનો હું જે તમારું ઇંગ્લિશની અંદર 35 ગુણનું જે વાથું છે એ તમને તૈયાર કરાવવાનો છું. તો તમે પણ આ સિરીઝ જે છે એ નિહાળતા રહેજો. સેક્શન ડી તરફ આપણે આગળ વધીએ તો એની અંદર ડાયરેક્ટ એન્ડ ડાયરેક્ટ સ્પીચ આપવામાં આવેલી છે. ઓકે, સો ડાયરેક્ટ એન્ડ ડાયરેક્ટ સ્પીચની અંદર સૌથી પહેલાં તો બાળ મિત્રો કહેવાનો મતલબ મારો જે છે એ તમે વાક્યરચના ખાસ ધ્યાનમાં રાખવાની. વાક્યરચના ક્યારેય ભૂલવાની નહીં. તો વાક્યરચના શું છે? તો વાક્યરચના આપણે જોઈશું. સૌથી પહેલાં બોલનાર આવે. કોણ આવે? સૌથી પહેલાં બોલનારનું નામ લખવામાં આવે. ત્યારબાદ વાક્યના પ્રકાર પ્રમાણે રિપોર્ટિંગ વર્બ, જેને આપણે ટૂંકમાં આરવી કહીએ છીએ, એ લખવામાં આવે. ત્યારબાદ સાંભળનાર લખવામાં આવે. ત્યારબાદ કંજક્શન લખવામાં આવે. અને ત્યારબાદ આપણા જે 3 ફેરફાર થાય છે એ ફેરફાર લખવામાં આવે છે. એટલે કે કયા 3 ફેરફાર? સર્વનામનો ફેરફાર, કાળ અને ક્રિયાપદનો ફેરફાર, અને ત્રીજો સ્થળ અને સમય દર્શકનો ફેરફાર. કેવી રીતે લખાય એ પણ જોઈએ. તો અહીંયા સૌથી પહેલું નામ જે છે જેનો વારો હોય એ બોલનાર કહેવાય. તો આપણે પેરેગ્રાફમાં જ લખવાની હંમેશા. તો આપણે અહીંયા નામ છે નીતેશ, તો નીતેશ લખીશું. ચલો, બોલનાર આપણો પૂરો થઈ ગયો. હવે આરવી મૂકવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આરવી અને કંજક્શન જે છે એ વાક્યના પ્રકારના આધારે નક્કી થાય. સો આ વાક્યને તમે ધ્યાનથી જુઓ. આ વાક્ય પ્રશ્નાર્થ છે. કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યની અંદર આરવી તરીકે વિદ્યાર્થી મિત્રો આસ્ક્ડ મૂકવામાં આવે છે.
અને કંજક્શન તરીકે, તો કંજક્શન તરીકે ઇફ અથવા તો WH હોય તો WH પોતે જ રહે છે. ઇફની જગ્યાએ તમે વેધર વાપરો તો પણ ચાલે, પણ આપણે ઇફ વાપરીશું ટૂંકું ને ટચ, પતી જાય. ચલો, WH થી પૂછ્યું છે તો WH જ પોતે જ કહેવાનો મતલબ કંજક્શન તરીકે રહે. ચલો, બોલનારનું નામ લખાઈ ગયું નિતેશ. ત્યારબાદ હવે આરવી તરીકે વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ હોવાથી આપણે અહીંયા મૂકીશું આસ્કડ, કેમ કે પ્રશ્ન પૂછ્યો છે ને એટલા માટે આપણે લખીશું આસ્કડ. ત્યારબાદ છે અહીંયા નિહારિકા. નિહારિકા, ઓકે, સાંભળનાર કોણ છે અહીંયા? નિહારિકા, તો આપણે મૂકી દીધું અહીંયા નિહારિકા. ત્યારબાદ હવે કંજક્શનનો વારો આવ્યો, તો WH થી પ્રશ્ન પૂછ્યો હોય તો WH પોતે જ કંજક્શન તરીકે રહે છે. ઓકે, અને કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે એને હંમેશા વિધાન બનાવવું પડે. કેવું વાક્ય બનાવવું પડે? વિધાન. તો વિધાન બનાવવામાં તમે જુઓ, બહુ જ સરસ મજાનો એક ખેલ પાડી દઈએ. આ બે સ્ટેપ છે એને ઉલટાઈ દેવાના, એટલે કે RU છે એની જગ્યાએ તમારે આવી રીતે લખી દેવાનું UR, અને પછી ફેરફાર કરો એટલે તમારું કામ થઈ જશે. ચલો, હવે અહીંયા યુ છે તો યુ સર્વનામ છે, એ પણ કયો? બીજા પુરુષનો સર્વનામ. તો એનો ફેરફાર અહીંયા સાંભળનાર પ્રમાણે થાય, તો યુનો થઈ જશે સી. શું થઈ જશે અહીંયા? સી. જેને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ફાવતી હશે, નિયમો આવડતા હશે, એને સમજાશે. ત્યારબાદ આર છે, તો સી જોડે આરનો કાળનો ફેરફાર થઈ જશે વોઝ, અને અહીંયા છે સાયલેન્ટ. ટુડેનું સ્થળ અને સમય દર્શકના ફેરફારમાં થઈ જશે અહીંયા ધેટ ડે. શું થઈ જશે? ધેટ ડે. તો આપણું વાક્ય કેવું બનશે ઇનડાયરેક્ટ સ્પીચનું? નિતેશ આસ્કડ નિહારિકા વાય સી વોઝ સાયલન્ટ ધેટ ડે. ઓકે, ત્યારબાદ હવે કોનો વારો આવ્યો? નિહારિકાનો વારો આવ્યો. તો આપણે હંમેશા પેરેગ્રાફમાં જ લખવાની, અહીંયા લખીશું નિહારિકા. ઓકે, હવે આ વાક્યનો પ્રકાર કેવો છે? વિધાન વાક્ય છે. બાળમિત્રો, વિધાન વાક્યમાં આરવી તરીકે ટોલ્ડ મૂકવામાં આવે અને કંજક્શન તરીકે ધેટ મૂકવામાં આવે છે. તો હવે મેં બોલનારનું નામ તો લખી દીધું અહીંયા નિહારિકા. તો હવે કોનો વારો આવ્યો? આરવીનો. તો આરવી તરીકે ટોલ્ડ લખવાનું? ના, એમાં પણ એક નિયમ છે કે જો ઉપરના વાક્યમાં બોલનારે પ્રશ્ન પૂછ્યો હોય અને સાંભળનાર એનો જવાબ આપતો હોય તો રિપ્લાયડ લખવું પડે. શું લખવું પડે? રિપ્લાયડ અથવા તો આન્સર્ડ, એવું બેમાંથી કોઈ પણ એક લખો તો ચાલે. ઓકે, નિહારિકા રિપ્લાયડ. સાંભળનાર કોણ છે? નિતેશ. હવે દર વખતે આપણે નામ નહીં લખીએ, એની કર્મ વિભક્તિ લખીશું, એટલે છોકરો હોય તો હીનું થઈ જશે હિમ. હવે કંજક્શન તરીકે વિધાન વાક્યમાં લાગે છે અહીંયા ધેટ, એટલા માટે આપણે અહીંયા લખી દઈશું ધેટ. ચલો, હવે આઈનો સંબંધ કોની જોડે? મતલબ આઈ જે છે એ પ્રથમ પુરુષ કહેવાય, અને પ્રથમ પુરુષનો ફેરફાર જે છે એ બોલનાર પ્રમાણે થાય. તો નિહારિકા છે એટલે એનું થઈ જશે સી. ધેટ સી હેવ. હેઝનું થઈ જશે અહીંયા હેડ. શું થઈ જાય? હેડ. અ સિવિયર હેડેક. હેડેક એટલે માથું દુખાવું. ટુડે, પાછું ટુડે છે એનું થઈ જશે અહીંયા ધેટ ડે. ચલો, ત્યારબાદ હવે નિતેશનો વારો આવ્યો, તો આપણે અહીંયા લખીશું બોલનારનું નામ હવે કોણ આવશે? નિતેશ. જો અહીંયા ટેકથી વાક્યની શરૂઆત થાય, વિદ્યાર્થી મિત્રો, જ્યારે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય એટલે એ આજ્ઞાર્થ વાક્ય કહેવાય, અને આજ્ઞાર્થ વાક્યની અંદર જેવો વાક્યનો ભાવ એવું તમારે આરવી મૂકવું પડે. તો અહીંયા કહે છે કે ટેક ધીસ ટેબ્લેટ, એટલે કે આ ગોળી લઈ લે, એક સૂચન કરે છે. તો આપણે એવું લખાય નિતેશ સજેસ્ટેડ કોને? નિહારિકા. તો એનું થઈ જશે હર. અને આજ્ઞાર્થ વાક્યની અંદર ક્યારેક કાળ પરિવર્તન થતું નથી, અને કંજક્શન તરીકે હંમેશા ટુ મૂકવામાં આવે છે. ટુ ટેક. ધીસનું સ્થળ અને સમય દર્શકના ફેરફાર પ્રમાણે થઈ જાય અહીંયા ધેટ ટેબ્લેટ. હવે આ જ વ્યક્તિ બીજો વાક્ય બોલે છે. જ્યારે એકનું એક વ્યક્તિ બે વાક્ય બોલતું હોય ત્યારે અહીંયા વચ્ચે એન્ડ એડેડ ધેટ એવું લગાવવામાં આવે છે. શું લગાવવામાં આવે છે? એન્ડ એડેડ ધેટ. તો અહીંયા આપણે વચ્ચે લગાવીશું એન્ડ એડેડ ધેટ, અને ઉમેર્યું કે ઈટનું ઈટ જ રહેશે, ઈટ
વિલનું થઈ જશે અહીંયા વુડ. ઇટ વુડ બી હેલ્પફુલ. ઓકે, ચલો હવે નિહારિકાનો વારો આવ્યો અને ઓકે લખ્યું. ઓકે લખ્યું હોય ત્યારે શું લખવું બાળ મિત્રો? તો નિહારિકા રિપ્લાયડ પોઝિટિવલી એન્ડ થેન્ક યુ હોય એનું થઈ જાય થેન્કડ હિમ, અને એનો આભાર માન્યો. આવી રીતે આપણે સરસ મજાની ઇનડાયરેક્ટ સ્પીચ લખવાની છે. જો અગર તમને નથી ફાવતી તો કદાચ બની શકે કે હું જે બોલતો અહીંયા ચલાવ્યા દરમિયાન હું જે બોલું છું એ તમને કદાચ સમજણ ન પણ પડે. ઓકે, તો એ તમારે વિધિસર રીતે બાળકો એના નિયમોને ધ્યાનમાં રાખી અને શીખવું પડે. ત્યારબાદ આપણને અહીંયા કંજક્શન આપવામાં આવ્યા છે કે જેનાથી વાક્ય આપણે જોડવાનું હોય છે. તો એને આપણે સરસ મજાના સોલ્વ કરીએ. જો અનિલ વિઝિટેડ સોમનાથ. અનિલે સોમનાથની મુલાકાત લીધી. હી ધેન વિઝિટેડ દ્વારકા. તેના પછી એણે દ્વારકાની મુલાકાત લીધી. તો આપણો અહીંયા જે કંજક્શન જે છે બોથ અને એન્ડથી બનશે. બોથ એન્ડ નામનો કંજક્શન છે. તો આપણે આને કઈ રીતે બનાવીશું કે અનિલ વિઝિટેડ બોથ. કોણ કોણ? સોમનાથ અને દ્વારકા બંનેનું આવી જાય છે. સોમનાથ એન્ડ દ્વારકા. તો મેં શું કર્યું અહીંયા બોથ એન્ડ નામનો જે આ કંજક્શન છે એનાથી જોડ્યું. અનિલ વિઝિટેડ બોથ સોમનાથ એન્ડ દ્વારકા. ત્યારબાદ છે અહીંયા સરસ મજાનું મનન વિલ ઈટ અ પાવભાજી. એટલે કે મનન પાવભાજી ખાશે. મનન વિલ ઈટ સેવ ઉસળ. અહીંયા પણ મનન જ છે પણ ભૂલથી આપણે બદલાઈ ગયું છે. મનન કરી દઈએ. મનન વિલ ઈટ અ સેવ ઉસળ. તો મનન પાવભાજી ખાશે, મનન સેવ ઉસળ ખાશે. તો આ શબ્દ જે છે એને આપણે કંજક્શનમાં જોડીશું આઈધર ઓરથી. તો કેવી રીતે જોડવાનું? બે વાર આવતું એ ઉડાઈ દેવાનું. જો મનન મનન બે વાર આવે ઉડાઈ દેવાનું. વિલ બે વાર આવે ઉડાઈ દેવાનું. ઈટ બે વાર આવે છેદ ઉડાઈ દેવાનું. હવે વધ્યું શું? અ પાવભાજી અને અ સેવ ઉસળ, જેને આપણે આઈધર ઓરથી જોડી દેવાનું. તો વાક્ય કેવું બનશે એ પણ જોઈ લો. મનન વિલ ઈટ, આટલા સુધી લખાઈ ગયું. હવે જે પાવભાજી છે અને જે સેવ ઉસળ છે એને આઈધર ઓરથી જોડી દો. તો પહેલા શબ્દ લખી દેવાનો આઈધર. આઈધર અ પાવભાજી ઓર અ સેવ ઉસળ. તો હવે વાક્ય કેવું બન્યું? મનન વિલ ઈટ આઈધર અ પાવભાજી ઓર અ સેવ ઉસળ. કાં તો મનન પાવભાજી ખાશે કાં તો સેવ ઉસળ ખાશે. અને ત્યારબાદ છે કિરણ અપિયર્ડ ઇન ધ એક્ઝામ. હી ફેલ્ડ. તો અહીંયા ફક્ત શું લગાવવાનું છે? કંજક્શન તરીકે બટ લગાવવાનું છે. ઠીક છે, ચલો સરસ. આપણે કંજક્શન પણ જોઈ લીધા. ત્યારબાદ છે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. હા, એટલે કે સાદી ભાષામાં કહું તો ભૂલો સુધારવાની છે. એડિટિંગ પણ કહેવામાં આવે છે આ ટોપિકને. સો ભૂલો સુધારવા જઈએ તો અહીંયા છે ધ હિમાલયાઝ આર બ્યુટીફુલ માઉન્ટેન્સ. તો આમાં શું કરવાનું છે? એપોસ્ટ્રોફી એસ ખોટો લગાવી દીધો છે. ખરેખર જવાબ શું આવે? આન્સર તરીકે પહેલું જે છે એનું આવશે આવી રીતે માઉન્ટેન્સ. ઓકે, આવી રીતે. ચાલો ઠીક છે, એ એપોસ્ટ્રોફી એસ ખોટો લગાવ્યો. ત્યારબાદ છે ધ નોર્થ ઓફ ઇન્ડિયા. દે સ્ટ્રીચ ફોર 2000 સ્માઇલ ફોર કાશ્મીર ટુ આસામ. ફોર કાશ્મીર ટુ આસામ નહીં આવે, અહીંયા આવશે ફ્રોમ કાશ્મીર ટુ આસામ. તો બીજાની અંદર આપણો જવાબ આવશે ફ્રોમ કાશ્મીર ટુ આસામ. ત્યારબાદ છે ધ ટોપ ઓફ ધ માઉન્ટેન્સ આર કવર્ડ વિથ સ્નો થ્રુ આઉટ ધ યર. આ યરની યર આવશે YEAR. આખું વર્ષ જે છે એ કહેવાનો મતલબ એના શિખર છે બરફથી ઢંકાયેલા રહે છે. ત્યારબાદ આગળ વધીએ બાળ મિત્રો. આપણને અહીંયા ડુ એઝ ડાયરેક્ટેડ આપે છે. ડુ એઝ ડાયરેક્ટેડમાં શું કરવાનું છે? તો તમને નીચે આપેલું છે સ્ટાર્ટ લાઈક ધીસ. ઓકે, આવી રીતે શરૂઆત કરો અને એકાદું વાક્ય તમને આપેલું છે એ રીતે તમારે એને ચેન્જ કરવાનું છે. ડુ એઝ ડાયરેક્ટેડની અંદર બાળ મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું,
એમાં એક વચનમાંથી બહુવચન કરવાનું પણ પૂછાઈ શકે છે, જેન્ડર ચેન્જ કરવાનું પણ પૂછાઈ શકે છે, કાળ બદલવાનું પૂછાઈ શકે, યા તો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું પણ પૂછાઈ શકે. અહીંયા જોઈએ, વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેઇલી, અને અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ બાય અસ ડેઇલી. મતલબ આ વાક્ય જે છે એ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવાનું કહે છે. ઓકે, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવાનું કે. તો એક વાક્ય તો બની ગયું, બાકીનું છે બીજું વાક્ય બનાવીએ, વી કેન રન મેની ડિવાઇસીસ બાય ઇટ. ઓકે, તો આનું વાક્ય કેવી રીતે બનશે કે મેની પછી લખેલું છે ડિવાઇસીસ, મેની ડિવાઇસીસ, ત્યારબાદ છે કેન લખેલું છે, તો એનું શું થઈ જશે, જો ધ્યાન આપજો. અને અહીંયા ઓલરેડી બાય ઇટ આપેલું હતું. ઘણા બાળકો એવું વિચારે કે સાહેબ આ તો પેસિવનું નથી લાગતું. ના, એવું પેસિવનું છે નહીં. ઓકે, તો એ ધ્યાન રાખજો. તો મેની ડિવાઇસીસ કેન બી રન બાય ઇટ છે ને, તો બાય આપેલું હોય તો બાયનું ત્યાં વિથ કરી દેવાનું, વિથ ઇટ પછી લખવાનું બાય, વીનું થઈ જશે અહીંયા અસ. આવી રીતે મેની ડિવાઇસીસ કેન બી રન વિથ ઇટ બાય અસ. ત્યારબાદ છે ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ. તો આપણે આગળ લાવીશું કર્મને આવી રીતે, અવર લાઈફ, ત્યારબાદ છે ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ. તો મેક્સ છે એટલે સાદો વર્તમાનકાળ છે, તો અવર લાઈફ ઇઝ, ત્યારબાદ છે મેક જે છે એનું થઈ જશે અહીંયા મેડ કમ્ફર્ટેબલ બાય ઇટ. આવી રીતે. ત્યારબાદ છે વી શુડ યુટિલાઇઝ ઇટ ઇફેક્ટિવલી. તો આપણે એનું વાક્ય બનશે ઇટ ઇઝ, ના શુડ છે ને, તો આપણે આવી રીતે બનશું, ઇટ શુડ બી યુટિલાઇઝ છે, તો એનું યુટિલાઇઝડ ઇફેક્ટિવલી બાય અસ. આવી રીતે આપણે એક્ટિવમાંથી પેસિવમાં એને ફેરવીશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, અહીંયા કેન આવ્યું તો મેં વધારાનું બી મૂક્યું, અહીંયા શુડ આવ્યું તો મેં વધારાનું બી મૂક્યું. તો યાદ રાખજો આ મોડેલ ઓક્ઝિલરીઝ છે. એક્ટિવ પેસિવમાં જ્યારે આવી કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ મોડેલ ઓક્ઝિલરીઝ આવે છે તો એનું પેસિવ કરતી વખતે વધારાનું બી મૂકવું ફરજિયાત છે. તો આ પણ બાબતનું તમે ધ્યાન રાખજો. ત્યારબાદ આપણને ડુ એઝ ડાયરેક્ટેડમાં અહીંયા બીજું એક વિધાન કે છે, એમાં શું કરવાનું છે, સ્ટાર્ટ લાઇક ધીસની અંદર આપણે જોઈ લઈએ. સ્ટાર્ટ લાઇક ધીસ. ચલો, અહીંયા લખે છે મિસ્ટર શાહ ઇઝ એન ઓનેસ્ટ ટીચર. તો અહીંયા શું લખે છે, મિસ્ટર શાહની જગ્યાએ મિસિસ પટેલ એવું કરી દીધું છે, ઇઝ એન ઓનેસ્ટ આવી રીતે કરી દીધું. તો પહેલી વસ્તુ જેન્ડર ચેન્જ કરવાનું કે, તો આપણે મિસ્ટર શાહની જગ્યાએ હવે આપણે શું લખીશું, અહીંયા મિસિસ પટેલ લખીશું. શું લખીશું, મિસિસ પટેલ ઇઝ એન ઓનેસ્ટ ટીચર એન્ડ લાઇકડ બાય હિઝ. હિઝનું હવે શું થઈ જશે ખબર, હર. કેમ કે આટલા સુધી અહીંયા મિસ્ટર હતું, પુરુષ હતું, તો એના માટે હી, હિમ, હિઝ વપરાય, પણ સ્ત્રી માટે સી, હર એવી રીતે વાપરવું પડે. તો જ્યાં જ્યાં હવે હી આવતો હશે ત્યાં સી થઈ જશે, હિમ આવતો હશે, હિઝ આવતો હશે ત્યાં હર થઈ જશે. ઓકે, અહીંયા પણ જુઓ, ધે લાઈક પાછો હિઝ આવ્યો તો અહીંયા થઈ જશે હર. ઓકે, ત્યારબાદ પાછો અહીંયા હિમ આવ્યો તો થઈ જશે અહીંયા હર, પાછું હિઝ છે તો પાછું થઈ જાય હર, હે ને. તો આટલું જ કરવાનું છે. પાછું અહીંયા હી હોય તો થઈ જાય સી. ઓકે, તો ટૂંકમાં થયું શું, અહીંયા હીનો થઈ ગયો સી, અને હિમ અને હિઝ આ બંનેનું થઈ ગયું હર. એકદમ ઇઝી. ઓકે, અને હિમસેલ્ફ આવી ગયું તો એનું થઈ ગયું હર સેલ્ફ. ઓકે, ત્યારબાદ આપણે અહીંયા લખી દઈએ કે હિમસેલ્ફ આવ્યો તો એનું થઈ ગયું હર સેલ્ફ. ઓકે, જેન્ડર ચેન્જમાં પાછું હી આવ્યું તો અહીંયા થઈ જશે સી. ઓકે, આટલો ફેરફાર આપણે કરવાનો છે. ઓકે, તો આવી રીતે જેન્ડર ચેન્જ કરવાનું પણ પૂછાય છે. ત્યારબાદ આપણે લાસ્ટની અંદર જોઈએ તો આપણને કહે છે WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન જોઈએ. નુપુર ઓલવેઝ ડઝ યોગાસ ટુ કટ હર વેઇટ.
નુપુર હંમેશા એનું વજન ઘટાડવા માટે યોગા કરે છે. તો શેનાથી બનશે આ વાક્ય? તો આ વાક્ય જે છે, પ્રશ્ન જે છે એ આપણો વાયથી બનશે કે વાય ડઝ નુપુર ડુ યોગા? શા માટે નુપુર યોગા કરે છે? ત્યારબાદ છે 33મા નંબરની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. ધ ગવર્મેન્ટ રિક્રુટ એટલે ભરતી કરવા. ધ ગવર્મેન્ટ રિક્રુટેડ 10,000 યંગ મેન ઇન ધ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ. ગવર્મેન્ટે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં 10,000 યુવાનોને ભરતી કર્યા, એઝ અ નોકરી આપી. સો અહીંયા 10,000ની નીચે અંડરલાઈન છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, આ એક સંખ્યા કહેવાય અને સંખ્યાની નીચે અંડરલાઈન હોય ને એટલે હંમેશા પ્રશ્ન આપણો હાઉ મેનીથી જ બને કે હાઉ મેની યંગ મેન ડીડ ધ ગવર્મેન્ટ રિક્રુટ ઇન ધ એડમિનિસ્ટ્રેટ ડિપાર્ટમેન્ટ. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. નેક્સ્ટ જે છે, એટ ધ ફંક્શન આઈ સો ધ મિનિસ્ટર. ફંક્શનની અંદર મેં મંત્રીને જોયા ઇન અ વેરી સિમ્પલ ડ્રેસમાં. તો કોને જોયા? મંત્રીને જોયા. કોને જોયા? મંત્રીને જોયા. તો જ્યારે કોઈક બીજા વ્યક્તિની વાત થતી હોય એટલે પ્રશ્ન હુથી બને. પણ અહીંયા તમે જુઓ, અહીંયા પણ હુમ આપેલું છે ને અહીંયા પણ હુમ આપેલું છે. તો કયું હુમ લેશું? ઓકે, સો આપણે અહીંયા જોઈએ કે હુમ ડીડ યુ સી ઇન અ વેરી સિમ્પલ ડ્રેસ, અને અહીંયા છે હુમ ડીડ યુ સી ધ મિનિસ્ટર. જો જેની નીચે લીટી છે એનાથી તો આપણે પ્રશ્ન બનાવો, એ તો જવાબમાં આવવો જ ના જોઈએ. સો આ જવાબ તો બિલકુલ ના આવી શકે. આપણો જવાબ રહેશે ઓપ્શન એ, હુમ ડીડ યુ સી ઇન અ વેરી સિમ્પલ ડ્રેસ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાને આપણી આ હેતુલક્ષીની મસ્ત મજાની સિરીઝ જે છે એની અંદર આપણે કહેવાનો મતલબ આ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, સો તમે જોઈ લેજો. આવતી વખતે પણ આપણે મસ્ત મજાના નવા પ્રશ્નપત્ર સાથે મળીશું. આવી રીતે આપણે મસ્ત મજાની સિરીઝ જે છે એ લોન્ચ કરી છે. ઠીક છે, તો ફરીથી આપણી મુલાકાત થતી રહેશે. સાંભળવા બદલ દિલથી આભાર. ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઉં છું. ગુડ બાય. જય હિન્દ.